વડોદરા શહેરમાં મારા વોર્ડ નંબર 1 માં છેલ્લા 2 દિવસથી આ એસએમસી લખેલી ગાડી ડોર ટુ ડોરની ગાડી ફરી રહી છે. એટલે મને ત્યાંથી સ્થાનિકોનો ફોન આવ્યો. ચાણી કેનાલ જે પોદાર સ્કૂલ છે એની પાછળનો વિસ્તાર છે ત્યાંથી મને ત્યાંની સ્થાનિકોનો ફોન આવ્યો કે ભાઈ વડોદરામાં વીએમસી લખેલી ગાડીઓ ખૂટી ગઈ છે. આ એસએમસી લખેલી ગાડી આવે છે તો આપણી જ છે કે બીજા કોઈની છે? કદાચ કચરો ઉઘરાઈને બાર જતા રહેતા હોય, કોઈ કાંડ કરી નાખે, કોઈ ઘટના બની જાય, એટલે પૂછપરછ માટે લોકોએ મને ફોન કર્યો. તો મેં એવું કીધું કે વિડીયો બનાવીને મોકલો. પહેલા તો મને વિશ્વાસ ન આવ્યો કે એસએમસી લખેલી ગાડીનું વડોદરામાં શું કામ હોય. તો મેં વિડીયો જોયા પછી મેં ખરેખર જોયું કે ભાઈ આ તો ખરેખર એસએમસી લખેલી ગાડી છે. એટલે આ ગાડી જ્યારે ફરી રહી તો અમે ડ્રાઈવરને પૂછ્યું કે ભાઈ તમે આ ગાડી ક્યાંથી લાવ્યા? તો કે ભાઈ હું ડ્રાઈવર છું ને મને કોન્ટ્રાક્ટરે આ ગાડી આપી છે. તો ખરેખર વડોદરા શહેરમાં વીએમસી લખેલી ગાડી હોવી જોઈએ. આની પર હેલ્પલાઇન નંબર પણ સુરતનો બતાવે છે. તમે જો કે GJ5 લખેલી ગાડી છે. એટલે કોર્પોરેશનમાં જે પણ પ્રકારે ઉત્તર ઝોનનો જે કોન્ટ્રાક્ટ છે એની જવાબદારી છે કે વીએમસી લખેલી ગાડીઓ અને નવી ગાડીઓ હોવી જોઈએ વડોદરા શહેરમાં. આમ પણ ડોર ટુ ડોરની ગાડીઓના એટલી બધી અઢળક ફરિયાદો આવે છે કે ટાઈમે પહોંચી નથી, કચરાના ઢગલા થઈ ગયા છે. વડોદરા શહેર સફાઈના નામે 33મા નંબર પર જતું રહ્યું અને આવા કોન્ટ્રાક્ટરો કરોડો રૂપિયા ખાઈ જાય છે. એના કારણે વડોદરા શહેર સફાઈમાં 33મા નંબરે જતું રહ્યું. એટલે વડોદરા શહેરને આર્થિક નુકસાન કરનારા આ કોન્ટ્રાક્ટરો પર પગલાં લેવા જોઈએ. એને ખરેખર ટેન્ડરની શરતો પ્રમાણે નવી ગાડીઓ હોવી જોઈએ. એના બદલે આવી એસએમસી લખેલી ગાડીઓ અહીંયા આગળ ફેરવે છે. ખરેખર એની ટેન્ડરમાં એવું છે કે એનું ટેન્ડરમાં મંજૂર થયેલી શરતો મુજબ એને તમામ ગાડીઓ નવી લાવવી જોઈએ. લેવલથી વધારે કચરો ભરવો ના જોઈએ. ત્યાં જેવી તેવી ગમે તે જગ્યાએ રોડ પર કચરો પડી જતો હોય, ઢગલા કચરો ભર્યો હોય, પ્લાસ્ટિકના થેલા લટકતા હોય, આવી બધી ફરિયાદો વારંવાર મળે છે. તેમ છતાં આ લોકોનું પેટનું પાણી હલતું નથી. એટલે મને જે ફરિયાદ આવી એટલે મેં આવી તપાસ કરી તો એસએમસી લખેલી ગાડી હતી. ખરેખર આ કોન્ટ્રાક્ટર વડોદરા શહેરમાં એમની જ જવાબદારી છે. એ લોકોના પાપે આ વડોદરા શહેર 33મા નંબર પર આવ્યું છે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.